એટલે એ ભોળા હા ક્યાંથી આ વસ્તુ અત્યારે? આ ઓલો ઝાડ કાપવાનું હતું ને ત્યાંથી કેટલાક ઝાડ કાપ્યા? 2 કાપવાના હતા ને એમાંથી 1 કાપી નાખ્યું. તો એક કોણ હવે તાર બાપો ઉપરથી આવીને કાપશે? એવું ન બોલો, હું જ કાપીશ. એલા પણ તું જુવાન જોત છે, આ તારા હાથ ટાટિયા આટલા છે અને ખાય છે તો ઊંડલા ભરી ભરીને. તો 1-2 ઝાડ નથી કપાતા, આખો દાડો જાય એક ઝાડ કાપવામાં. હું કાપી નાખી. પણ કે દી કાલ સાંજ સુધીમાં કપાઈ જાય. હજી કાલ સાંજ સુધીમાં? એ ના, આજે ને આજે જોઈ, નહીં તો છે ને સાંજે તને વાળું કરવા નહીં દઉં. એ બહુ જાડું ઝાડ છે. ગમે એવું રહ્યું, તું જુવાન જોત છે. એ જાડું છે ને તો તું જુવાન જોત છે. એ તારે તો આ 2 પડવા પડે ને તો ફાડચા થઈ જવા જોઈ. વાત કરે છે. કાલ સાંજ સુધીમાં છે ને કાપી નાખે. બસ હવે બહુ બડબડ ન કર ને, જા કામે લાગ. હવારે ખાધું તો ઊંડલા ભરીને 3 રોટલા ઘાલી ગયો અંદર. અત્યારે કામ નથી કરવું. આવા ને આવા છે. એ બાપો તો છે ને લાખ રૂપિયા લઈ ગયો ત્યારે તો કેવો દીકરો થઈને લેવા આવ્યો હતો. હવે જ્યારે આપવાના આવે ત્યારે દીકરો બાપ બનીને આપે છે. કામ નથી થતા કોઈનાથી. આની તો છે ને મારે હરખે હવે માથે ઊભા રહીને કામ કરાવવું છે. જોવી કેમ નથી કરતો. હાય, આ બજારે ખૂટી ગઈ છે, હવે લાવવાની છે. બોલો, હું આવ્યા હવારમાં? રતનને ઘરે ગયો તો. કા? આજે ઓલું ઉપલા શેટરનું 5 વીઘા ખેડવું છે ને, હા, તો એ ટ્રેક્ટર ખેડી નાખે ને. એટલે પણ એને હું કામ કહેવાનું? આપણા ઘરે આટલું મોટું મેં ટ્રેક્ટર લીધું છે તો એ કંઈ શોભામાં મૂકવા લીધું? તમારાથી નથી થતું એટલું ટ્રેક્ટર નથી હલાવાતું? પણ ભાભી મારી કમર દુખે છે. હમણાં ઓલા ઉપલા શેઠે પથ્થર કાઢતા હતા ને તો જોટો લાગ્યો ને તો મને કમરમાં કંઈક થઈ ગયું છે. એટલે હું તમે તે ભોપાભાઈ આવું કરો છો? એ કમર તો છે ને બાયડીઓની દુખે. કપડાં ધોવે ને વાસણ કરે ને કાંઈ હુવાવડું જાય એટલે એની દુખે. તમારે કઈ જણને કઈ દુખતી હોય? વાત કરો. જોટો લાગ્યો તો મને. અને પછી આ બધા લટુડા પટુડા કરો છો, આ બધું પહેરવું ઓઢવું અને આ બધું પહેરવું, એ બધામાં તમને ક્યાંય નથી લાગતું? ક્યાંય જોટા નથી આવતા? અને આમાં આવી ગયો. પણ એ પહેરવા ઓઢવામાં તો પેન્ટ શર્ટ પહેરો, બીજું શું પહેર્યું છે? કેમ વાંકું નથી વળવું પડતું? આ મોજા પહેર્યા છે તો એ તો ઓલા મને બૂટ આ નવા કઠે છે. તમે છે ને મારી આમ બહુ દલીલ ન કરો. આપણે કોઈને બોલાવા નથી અને એ રતનનો કઈ મફત આવવાનો છે, એને નહીં દેવા પડે. અને એમાં છે ને લોકોને દેવા માટે મારી પાસે રૂપિયા નથી. ટ્રેક્ટર હાકો અને કામ કરો, જાઓ. તો ભાભી તમારે 2 4 વ્હીલ ગાડીઓ રાખો છો, એમાં ડ્રાઈવર રાખવો તમને મોંઘો નથી પડતો. ગમે ના જવું હોય તો આ ડ્રાઈવરને કે હાલ, અને મારે ટ્રેક્ટર ખેડવામાં ડ્રાઈવર જોઈએ તો એ તમને મોંઘો પડે છે. એ છે ને ગાડીઓ હાંકતા મને નથી આવડતું અને નથી તમને આવડતું. અને તમને જો આવડતું હોય ને તોય તમને ન લઈ જવાય. પછી અહીંયા ખેતરમાં કોણ જોઈએ? કોઈ દી શીખવા દીધી છે મને ગાડી, તે મને આવડે. કાંઈ કામ ટ્રેક્ટર નથી. હાકી કે ટ્રેક્ટર હાક. હા, તમે છે ને ખાલી ખેતરનું સંભાળો ને તોય બહુ છે. એ ગાડીઓ ચલાવતા શીખી જાઓ ને પછી તમને ખેતર ખેડવાના નહીં ગમે. એ તો મારા ભાઈ છે ને એ નથી એટલે મારે ઉપાધિ છે. એ હતા ને તે મને હોળા કળાએ રાખતા હતા. સારું, ભાઈ હારો હતો ને, હું નથી હારી ને? એવું નથી કહેતો હું. તમે છે ને મને ખોટા ખીજાણા બહુ કરો છો. એટલા માટે કે ભાઈ હોય ને તો તમે આવા બધાય ન કરો કે હું રતનને બોલાવું ને ફતનને બોલાવું ને. ભાઈ હોય ને તો કેવી નીસી મુંડી કરીને કામ કરતા હતા. કાંઈ નહીં, મારા ભાઈ સાયકલ લઈને ગામમાં મને ધક્કો નથી ખાવા દેતા. મને કે રતનને બોલાવવા જવાનું તો ઓલા ડબલામાં ફોન કરે એમ કહેતા મને. ત્યારે તમે નાના હતા અને નાનો હવે ક્યાં? જો થઈ ગયા છો 5-7ના પૂરા. અને એ હતા તે તમે કેમ મને ખીજાતા નહીં કોઈ દી? કારણ કે વહીવટી કરતા હતા. હા, હવે મારા પર આવ્યું છે એટલે નહીં, બધું. મારા ભાઈથી બીતા હતા તમે એટલે. હું કાંઈ બીતી નહોતી ના, અને ના. હજી કોઈનાથી નથી બીતી હો. એ લે, તો હવે હાથ તો શું ક્યાંથી કરવું? કોઈથી બીવો? મને કોઈ બસાવે એવું થોડું છે એ ઘરમાં. હારું. હવે એ હારું કરવું હોય ને એમાં કોઈનાથી બીવાનું ન હોય અને હું કોઈનાથી બીતી નથી. આજનો દિવસ છે ને રતનને ખેડી લેવા. જો કાલ મારે કડ થોડીક હારી થાય ને તો કાલે હું ટ્રેક્ટર એ સાંભળો, એક કામ કરો, ઓલીને કહી દો ગરમ પાણી કરી દે અને એમાં મીઠું નાખી દે, એનો ઘડીક વાર શેક કરી લ્યો
અને ગરમ પાણી પી લો એટલે આ બધુંય તમારું મટી જાય. તરત થોડું સારું થઈ જાય. હું આજે થઈ જાય. હળદર બળદર લગાવું તો મને કાલ સારું થાય. કાલ હું ટ્રેક્ટર હાકે. આજ છે ને રતનને હાંકવા દો. એ ના એ જે વસ્તુની હું ના પાડું ને એ વસ્તુ થાવી જ ન જોઈ. એને હાંકવા દો ને આને હાંકવા દો ને ગામમાં ફરવા માટે તો તમને ક્યાંય જોટા નથી લાગતા. એક તો નથી મારા લગ્ન કરાવી દીધા, નથી કાંઈ ભાઈ રહ્યા, મારે કોને સહારે જીવવું? લગ્નને લાયક તો થાવ. એ સારું. હજી જાત નથી હસવાતી ત્યાં ઓલી કેમ હસવશો? પસાવરનો છો, હજી લાયક નથી છો હું લગ્નને કરાવવા નથી. તમારે એમ કહે છે ને કે આ વાંજો મરી જાય ને તો બધી મિલકત મારે રહે. એ મને એવું કાંઈ નથી કે તમે વાંઢા મરો. મારે નથી મારવા વાંઢા, પણ તમે લગ્નને છે ને હાંસવી શકો ને એવા તો થાવ. હજી તો આ કામ નથી થતું. મારા ભાઈ હોત ને તો હું પૌણી ગયો હોત ને, મારા ઘરે છોકરા હોત. સારું, બધાયમાં ભાઈને યાદ કરવાનું રહેવા દો ને. હું કહું છું ને એમ કરો. અત્યારે આપણે વાત શું છે, ઓલી 5 વીઘા જમીન ખેડવાની વાત છે ને, જાઓ અને ટ્રેક્ટર લઈને હાલવા એ માંડો. સારું, જાઉં છું. કેટલા વાદ વદાડ કરે, કામ નથી કરવા. એને એમ કે આ જે 10-15 મિનિટ મારી બસે ને એ સારું વાતુમાં ને વાતુમાં. પણ હું એવું કાંઈ બેહવા દઉં એવી નથી. મમ્મી આપણે ફરવા જવું છે ક્યાં ફરવા જવું છે? શહેરમાં. તો તારા પપ્પા આવે ને તો એમને પૂછજે પહેલાં. એ હા પાડે ને તો આપણે જઈશું, હો ને? બોલો હવે તારે ભણવાનું કેમનું ચાલે છે? સારું ચાલે છે. જાને જુઠ્ઠી આખો દિવસ રખડ્યા કરતી હોય છે. રમવા સિવાય બીજું કંઈ કામ નથી તારે. કાંઈ રખડતી ન હોઉં, તો હું લેસન જ કરતી હોઉં. જાને મેં તને જોયું તું કાલ તો તું મોબાઈલ લઈને બેઠેલી હતી. ક્યારે? સવારે. સવારે તો હું વાંચતી હતી. હે ફોનમાં? ના, તો વોટ્સએપ ગ્રુપમાં વાંચતી હતી વાહ. મેસેજ. મેસેજ વાંચતી હતી, વાંચવાનું નથી વાંચતી. જ્યાં આવે મેં નાસ્તો તારો મૂક્યો છે દોડાઈ. ભાભી બોલો. તમને શું કહું, આ બા દર વર્ષે વેફર પડાવે છે ને, તો આ વખતે આપણે પાડવાની છે જાતે. તો તમે મને મદદ કરશો? પૂછતા શરમ આવે છે? એટલી પૂછતા શરમ આવે છે કે તું મને કહે છે કે વેફર પડાવવામાં મદદ કરશો? દર વખતે તમે જ કરો છો, તું અને બા કરો છો ને જાતે. હા ભાભી. તો આ વખતે કેવી રીતે હિંમત કરી મને પૂછવાની? બાની હવે તબિયત એટલી કંઈ સારી નથી કે હવે એ વેફર પડાવવા લાગે. જો તમે મને મદદ કરતા હોય ને તો ઝટ કામ પતી જશે. બોલતા શરમ કર શરમ. હું તને મદદ કરું. કામ કર જાતે તારું. સારું, હું કરી લઈશ. હું શું કહું છું ભાભી, આ તમે હમણાં 4-5 આવી ઓઢણીઓ લાવ્યા છો ને, એ ક્યાંથી લાવ્યા છો? મારે પણ લાવી છે. મને આવી બહુ ગમે છે. હે ને? બહુ ગમે છે ને? પોતાના ઘરવાળાને કહેવાનું કમાય, સમજી? પછી બધા શોખ કરવાના. હા. અને મારું જોઈને નજર ના બગાડતી. તું કર. તું ભાભી, મને ખરેખર આવું લાવવું છે અને આવી બંગડીઓ લેવી છે. મેં તને ના પડી ને ઓકાત મારીને વાત કરજે. હા ભાભી. આમ ખાઈ જાડી થઈ છે, બીજું કંઈ આવડે છે? ભાભી, હું તમારી જેમ આગળની વહુ જ છું. હા દેખાય છે. તો તમે મારી સાથે શું કામ આવું કરો છો? મેં ક્યારે તમારી સાથે કંઈક ખરાબ? કારણ કે છે ને મને તું જોઈ પણ નથી ગમતી. ભાભી મને છે ને તારું કામ જ કર, મારી નજરની આસપાસ આવતી નહીં. ભાભી મને વાગે છે. હું તમારી સાથે આટલા પ્રેમથી વાત કરું છું અને તમે કાયમ મારી સાથે વડકા જ ભરો છો. મેં તને કાલે કીધું તું કે મારા જમવા માટે રોટલી મને એકદમ નરમ જોઈએ. બનાવી હતી તે? ભાભી મેં બનાવી તો હતી, પણ તમે જમવા મોડા બેઠા તો રોટલી ઠંડી થઈ ગઈ ને એટલે તમને એવી લાગતી હશે. બાકી તમારા માટે તો હું મારા હાથે રસોઈ કરું છું. બહુ ડાઈ, એટલી ડાઈ વાતો કરે છે ને કે તને જોઈને દયા આવે, પણ મને દયા જરાય નથી આવતી તારી ઉપર. અને કાલે મેં તને ચોખ્ખું કીધું હતું કે હું જમવા બેસું ને ત્યારે જ મને રોટલી બનાવી આપવાની. તો કેમ બનાવીને મૂકી હતી? ભાભી હવે બીજી વાર આવું નહીં થાય, ક્યારેય ભૂલ નહીં કરું. પણ મને આનું સરનામું તો આપો. ખરેખર સરનામું આપું તને અને તું લેવા જઈશ? તું મારા જેવી ઓઢણી પહેરીશ? વખત બહારની વાત નહીં કરવાની, સમજી?
ભાભી દુખે છે, આમ નહીં કરો ને. જા કામ કર તારું. ભાભી હું તો તમારા માટે તમારા નાની બેન જેવી છું, અને તમે મારી સાથે શું કામ આવું કરો છો? કારણ કે આ ઘરમાં હું છે ને બધાને ઉપર મારો રોબ જમાવવા માંગુ છું, અને તું તો છે ને સૌથી પહેલી મારા નજરમાં આવે છે. ભાભી તમે આ ઘરમાં જેઠાણી છો અને ઘરની મોટી વહુ છો, અને એ જ રહેશો. ભાભી મારાથી ભૂલ થઈ જાય તો મને માફ કરો, પણ મહેરબાની કરીને આવું વર્તન તો ના કરો. કેવું વર્તન ના કરું? જા ફટાફટ મારા માટે ચા બનાવ. એમ કર્યા વગર નહીં. ઊભી થા. આવી ગઈ મોટી. કામ કરો ને. અને અહીંયા ચા લઈ આવજે. बेटा तो झाड़ू क्यों लगाते हैं? अरे ये बड़ा लोग उसमें क्या हो गया? बड़ा छोटा मैं कोई नौकर ही काम करते हैं। बड़ा बड़ा नौकर काम करता है तुम्हारा घर पे। नौकर तो काम करते हैं माँ जी, लेकिन मेरे इसमें बड़ा बेटा कुछ नहीं करता है ये से। बड़ा बेटा नहीं करता है, क्या करे? छोटा तो करता है ना। आपको नौकर है, बड़ा बिल्डिंग है એને કીધું હાંજે છોડવાનો તો घर का तो હવાનો थोड़ा છોડી थोड़ा દે છે करना પાણી. पड़े। तो भी क्या हो गया? मुझे करने दो, आप जाओ अपना काम कीजिए। હું તમારે ચાલ જાઓ તમારું કામ કરો, આમ જાઓ. લોકોને ચડાવ ચડાવ કર્યા કરો છો. હા જાઓ જાઓ બેટા બેટા. ફાલતુમાં પોતાના છોકરા હાચવાતા થઈને લોકોના ગામના જોવા આવી જાય છે. હા તારું શું છે આ બધું? અને તને મેં શું કીધું હતું કે તારે સાંજે રાત્રે પાણી છોડવાનું, તે સવારે કેમ છોડી નાખ્યું? તને ખબર છે અત્યારે આવવામાં કેટલી તકલીફ પડે છે, આ રસ્તામાં પાણી ભરાઈ ગયું છે. બોલો આ ક્યારે હરખા પડાય ને? પણ પાણી છોડીને મેં કીધું આપ ઝાડુ માર લો, પછી મેં કીધું રસ્તામાં પાણી છોડવાના હોય? અક્કલ વગરનો બુઠ્ઠો ઠોઠ. અને આવું છે આ બધું, આ નવું નવું. આ ડોહલીએ લાગે વધારે પૈસા આપી દીધા, નવા નવા લુગડા પહેરે છે. પણ આ મજૂરી આપણે કરવાની હોય ને તો જૂના જૂના પહેરવાના હોય, સમજી ગયો? મારા કપડા ફાટી ગયા હતા, બા ત્રણ જોડી બહાર શહેરમાં ગયા તો લેતા આ ફાટી ગયા તો આપણે કોને કે બતાવવાના છે? વાડીમાં ખેતરમાં કામ જ કરવાનું છે ને, કે લગ્નમાં જવું છે? હવે મગજ ખરાબ કરી નાખે સવાર સવારમાં. અને આવું છે આટલા બધા આ ચારે બાજુ પાત્રા પડ્યા છે, આટલું ધીરે ધીરે વારવાનું હોય. નહીં એટલે ફટાફટ આથી કામ થતું નથી. ઠૂસી ઠૂસીને તો ખા છો, અને કામ કરવાનું આવે ત્યારે બે 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 કર્યા કરે નાટક. હું હમણાં બધું વાળી નાખું છું ફટાફટ. વાળી નાખ દે ખલોગરનો. આ વાળાઈ જાય ને પછી ખેતરમાં જા, અને આ જેટલા રસ્તો છે ને જ્યાં જ્યાં પાણી ભરાયું છે ને ત્યાં સરખું કર. હા આ થોડી વાર પાછો આવું છું. રૂમાલ બહુ સારો લાગે છે, મોઢાના પસીના લૂછવા છે. અને આ ઘડિયાળ, આ બધા તને પહેરવાના બહુ શોખ છે ને? અબરકા બહુ છે તને આ ઘડિયાળ પહેરવાના. બાએ મને કીધું કે વાડીએ જાય ને તો ટાઈમ બા તો બધું કે ટાઈમ જોવા હાટું બાએ મને દીધી. તારે કામ કર્યા કરવાના, ટાઈમ જોવાના કઈ કામ નથી, સમજી ગયા? ચાલ વાલ ને હવે. સલમાનનો ફેન છે ભાઈ હવે આ તો રહેવા દો. આ બા કઈ રખવાનું નથી, આ બધું તને ન શોભે. આપણે ખેડૂત છે, કિસાન છે, આપણે ખેતી કરવાની હોય, દેખાવ નહીં. ચાલ ચાલ. આવો બેટા. બેટા હા કાં હાવ આમ ઉદાસ ઉદાસ બેઠો? શું થયું? કાંઈ નહીં બા, મતલબ આ વાડીએ ગયો તો હાલીને જાવું અને થોડુંક આ કચરું બાકી હતું ઓસરીમાં, મેં કીધું વાળીને જાઓ અંદર એમ. તો તારે કેમ વાળવું પડ્યું?
બીજા બધા ક્યાં ગયા? ઓલો નોકર છે એ તો વાડીમાં હતો. હમ એટલે પછી મોટા ભાઈ કીધું હતું કે આ થોડુંક કચરું છે. તો મેં કહ્યું કાંઈ નહીં, હું વાળી નાખું એમ. એટલે વાળતો હતો. તો મોટા ભાઈ કે અને તું વાળીએ નાખે એમ? એ ઓલા નોકરીઓ છે ને એને મારે કેવું પડશે કે પહેલાં હવારમાં છે ને આ બધુંય વાળીને પછી તારે વાડીએ જવાનું. પોતાનાથી હાવરણી પકડાતી નથી અને તારા ઉપર આટલું બધું જો હુકમી કરે છે એ તાર મન ન કહી દેવાય? મારો તો મોટો ભાઈ છે. હવે બા, હું આવું બધું ફરિયાદ કરું તો તમે એને કંઈ કહેશો અને વળી પછી એ મારી ઉપર આ દાપ લગાવશે. તો એને કરતાં ચૂપ રહેવું સારું એમ. ભાવા, એ મોટો ભાઈ છે ને તો એ એની હારમાં રહે ને તો સારી વાત છે. એ જો એની મર્યાદા વટાવે ને તો પછી મારે વટાવી જ પડશે. ના ના ભાઈ, તમે એને કાંઈ નહીં કહો. ખોટું પછી શું છે, મારે સહન કરવું પડે. અને આમે પહેલેથી તો તમને ખબર છે ને એની આદત કેવી છે. ના ના, પણ કેવું તો પડે જ તે. એમ તાર્યો આવી બને એટલે તું શું કહેવા માંગે છે પાછો? તારે એનાથી દબાઈને રહેવું છે? દબાણની વાત નથી બાબા. હું ગમે વસ્તુ મતલબ કે સારું કરું ને તો એને ગમતું નથી. હવે જો તમે મને લકી આપી હતી, 8 વર્ષથી પહેરતો હતો, એ લઈ ગયો, ઘડિયાળ લઈ ગયો અને વળી પાછી કે આ કપડાં એ કે આવા બધા નવા કોને દેખાડો કરવો છે ને આવું બધું. એટલે મેં કીધું, શહેરમાં જઈને બહાર ગયા હતા ને તો મેં કીધું મારી હાટું 3 જોડી લેતા આવ્યા. તો કે કોને આવો બધો દેખાડો કરવો છે? જૂના કપડાં હોય ને એ પહેરી લ્યો. હા, એ દેખાડાની વાત છે અને પોતે ફૂલ ફટાક્યા થઈને ફરવું છે અને તારી હારે આવું કરવું છે. એ મોટા નહીં આવવા દે. આ તો મોટા નહીં ગગલાવું છું બરાબર. ના ભાઈ, એને કાંઈ નહીં કહો, નકર પછી એમ કહે કે નાના એ બધું કહી દીધું. પણ હું કેમ એમ કહું કે તે મને કીધું? હું કહીશ કે આ નાનાના હાથમાંથી આ બધું હતું એ ગયું ક્યાં? એને ખબર પડી જ જાય, તમે ન કહો ને તોય. અને એ બધું મારી ઉપર જ આવે. એની કરતાં તમે ન કહો ને સારું. ખોટું મારે જો હું છે ને કોઈનાથી બીતી નથી. ઘરમાં જે પણ કાંઈ ખોટું થાય ને એ તું હોય કે એ હોય કે ઓલા હોય, મારા દિયર તાર કાકા હોય, ગમે એ હોય, પણ ખોટું થાય ને એ તો હું હલવી જ નહીં લઉં. તમે જમી લીધું? ન જમી હજી, થાય છે. તને ભૂખ લાગી હશે ને બટા? તહેવાર ખાધું તું કાંઈ? નાસ્તો કર્યો તો થોડો. હું ખાધું તું? ખોટું બોલસ ને? નથી ખાધું ને કાંઈ? રડ નહીં, તને ન આપે ને તો મને કહી દેવાનું. અને સાંભળ, કાલથી છે ને મારી હારો હાર સિરાવા બેવાનું છે તારે. ઘણો ઓલી મોટીએ ન દીધું તને ખાવા. રડ નહીં બટા, એ બધાને તો છે ને હું હરખા કરીશ. રડને મારો દીકરો. અને કાલથી છે ને હું તને બૂમ પાડું ને એટલે મારી હારો હાર સિરાવા બેવાનું છે. બસ જોઉં છું કે કોની તાકાત છે કે ના પાડે. હાળાઓ બધાય ફાન ભરી ભરીને ખાઈ જાય અને મારા છોકરાને કાંઈ ન દે. રડની બટા. ઘરમાં કેવું કામ મેં નથી કર્યું કયો? દેખાય જ છે મને બધુંય. બધા કામ હું કરું છું તોય છતાં મોટા ભાઈને એમ લાગે હું કાંઈ કામ નો જ નથી. મોટાની છે ને હમણાં બહુ ચરબી ચડી ગઈ છે વધારે પડતી. અને આમે છે ને એ આગલીનો છે ને એટલે એનામાં આટલું બધું જોર છે. પણ એ જોર તો મારે ઉતારવું જ પડશે એનું. ભલે આગલીનો રહ્યો પણ અત્યારે તો વહીવટ બધોય મારા હાથમાં છે. એ કાંઈ કરી ન શકે. જા તું તારે જા, રોટલો પડ્યો જશે, થોડુંક સિરાવી લે. જા બેટા. હા તો તમે જમી લો. હું પછી હજી થાય છે કે પછી મારે ભેળું જમીશ. ભૂખ તો લાગી જશે ને બેટા. જે પડ્યું એ ખાઈ લે ને થોડું ઘણું. જા મારો દીકરો. એકલો બેસું ને તો એમ લાગે ઘરમાં કોઈ નથી. હા તો હાલ, હું આવું છું ને. તમે આવો પછી બેસી. હાલો હાલો, હું આવું જ છું. હાથ પગ ધોઈ લઉં. એ હા, ધોઈ લે. હાલ અત્યારે છે ને થોડુંક ખાઈ લે પછી મારી ભેળું જમશે. છોકરાને ખાવા ન દે લે. એલા એ ગોવિંદ, બોલ ડોલી, શું છે? ક્યાં આવેલો તું અત્યારમાં? લે, મારો કામ ધંધો હોય તો મારે જવું પડે ને. એ તારા શું કામ છે? હું ક્યાં જાઉં ક્યાં ના જાઉં? પણ હું અહીંયા એટલા માટે આવી છું
કે તે ઓલા ભાવેશના હાથમાંથી ઓલી ચાંદીનું એક મેં કડું પહેરાવ્યું હતું ને એ બધું તે ક્યાં કાઢી લીધું? કેમ એ ઘડિયાળ ને ચાંદીનું કડું પહેલાવાળા તારા ઓલા જૂના ઘરવાળાને ત્યાંથી લાવી હતી? હા, ત્યાંથી જ લાવીશું. અહીંથી કાંઈ નથી કરાયું. ઓહો, ત્યાંથી જ લાવી હતી તો ત્યાં જ મૂકી આવાય ને અહીંયા શા માટે લઈને આવી? કેમ? એ તારો બાપો છે ને મને સાર ફેરા ફેરવીને અહીં લાવ્યો છે. એ કઈ એમને એમ નથી ઉચકી લાવ્યો. ઈ 4 ફેરા નહોતા, 4 ફેરા તો મારા બાપાએ મારી માથે ફરી લીધેલા. તને તો એમ જ ઉચકી લાવ્યો હતો. ના, ખાલી બાપા રંગીન મિજાજ હતા ને એટલે બાપાને ફાવ્યું નહીં એકલું એટલે તને ઉચકી લાવ્યો ખબર નહીં ક્યાંથી. હા તો એ એકલા કેમ પડ્યા? તારી માં એના ત્રાસથી ગુજરી ગઈ તો ને. નહીં, મારા બાપાએ છે ને મારા માને ત્રાસ આપીને ગુજારી નાખી, પણ મારા બાપાએ એ કલ્યાણ તમારી હાથે નહીં કર્યું એટલે તમે ટકી ગયા અને મારી બા બિચારી વહી ગઈ. એ તો છે ને જેવા કરીએ ને એવા ભોગવીએ. જેવું વાવ્યું એવું લઈનું. પણ હવે હું છે એ બધું છે ને મારા ભાવલાને દઈ દેશે હો, જે કાઢ્યું છે એ બધું. એ ભાવલાનું કંઈ છે નહીં અને ભાવલાને કંઈ મળશે પણ નહીં. અને એને ખેત મજૂરી કરવાની હોય કે એને કે બહાર શોખ પૂરા કરવા ન જવાનો હોય કે ફરવાનું ન હોય, લગ્નમાં ન જવાનું હોય કે એટલા બધા ઘડિયાળને ફડિયાળને સજી ધરીને જવાનું હોય. એને છે ને જૂના કપડાં પહેરવાના અને વાડીને ખેતરમાં કામ કરવાનું. ના ગોવિંદ ના, જેમ તને બધા મન થાય છે ને એમ મારા ભાવાને થતા હોય. અને ભલે ને બિચારો પહેરતો એમાં તારું શું જાય છે? તો મન થાય તો લગ્ન તો કહી દીધા છે, તો એને બહાર આટા મારવાની ક્યાં જરૂર છે? એ ક્યાંય નથી જાતો ઘર છોડીને. હા, ઘર છોડીને ક્યાંય નથી જતો. અને તમે થોડા હિધારો આખો દિવસ બેહીને હું બોલો શું ક્યાં કરો? શું કહો છો? એ તારે શું કામ છે? હા, અને ઈ છે ને ઈ તાર બાપાના પૈસા નથી, ઈ બધુંય મારું જ છે. મારા બાપાના પૈસાનું જ છે. તમારી પાસે તો કાંઈ નહોતું, પહેરવા માટે કપડાં નહોતું, બધી ખબર છે મને. હા હા, હાવ એમને આવીશું કાં પહેરેલ લુગડે. અને તમે તમારા પહેલા ઘરવાળાને શા માટે છોડો ને એ બધી મને ખબર છે. એ બિચારો ગરીબ હતો, તમારો શોખ પૂરા નહોતો કરી શકતો, બિચારો ભિખારી જેવો હતો હાવ, એટલે તમે છોડીને આવી ગયા ને? એ ના ના, એ એટલે તમારી છોડીને હું નથી આવી. એ તમારી બધી જાણકારી છે ને મેં મેળવી લીધી છે. અને તમારા ઘરવાળાને મેં જોયો છે, બિચારો આમ તેમ હજી શું કે ને પેલા ભિખારીની જેમ રોડ પર રસ્તા પર આંટા મારે છે. હા, ત્યાં જતી રહેતી હોય તો બિચારીની સેવા કરવા માટે આ ઉંમરે એની જરૂર તો પડે ને. બસ ગોવિંદ બસ. મને એમ લાગે છે કે તારી પાસે બીજા કોઈ કામ ધંધા હતા જ નહીં એટલે હું કરતી હતી ને મારો ઇતિહાસ શું છે. અરે મારે કામ ધંધા કરવાની જરૂર કાંઈ છે જ નહીં. મારા બાપો મારા માટે એટલું બધું મૂકી ગયો છે. મારો બાપો મૂકી ગયો છે તો મારે કામ ધંધો કરવાની કઈ જરૂર છે નહીં. ઉડાડીશ, મારા બાપાના કમાયેલા રૂપિયા ઉડાવીશ. એમાં તમારે શું ફરક પડે છે? તમને તમારો અડધું મળી જ ગયું છે ને. અને એમાંય તમારો છોકરો મહેનત કરતો છે નહીં. જે પણ હોય ને જરાક ધીરેથી વાત કર ને. ગમે એમ તો હું તારી માં છું. એ હું તમને મારી માં કોઈ દિવસ માન્યો પણ નથી ને માનીશ પણ નહીં. તમે મારા બાપની ખાલી બીજી પત્ની છો, એ ખાલી શોખ પૂરતી. મારા બાપ ગયો, એના શોખ પૂરા, અને હું તો કહું છું તમે જાઓ હવે. અને તમારે આ જગ્યા વેચવી હોય ને તો મને કહી દો, હું એનું વહીવટ કરી નાખીશ. ગોવિંદ, એક વાત યાદ રાખજે, હું મોત પહેલા મરવાની નથી. તું ગમે એટલા કાવતરા કરીશ ને તોય હું નહીં જાઉં. અરે દિવસ આવે ને તો ભલભલાએ જવું પડે છે. એમાં કઈ તમે કઈ અમૃત પીને નથી આવ્યા. મેં ઈ જ કીધું તને, હું મોત પહેલા નહીં મરું. મોત આવશે તો તુંય જવાનો ને હુંય જવાની, બધું આઈનું આઈ પડ્યું રહેવાનું. પણ જા આવે તારી હારે કોણ ધડ કરે? ના જાય ને ડોસી, ચિંતા નહીં કર, હું મોકલી દઈશ તને મોત પહેલા જ. આ ગાડી ભાઈ હવે આમાં આપણે કેટલું ઢવડાવવાનું? બેન, ઢવડાવવું તો પડશે ને. આ મોટી બેનના લગ્ન કરવા હતા એટલે આની પાસેથી બાપુજીએ પૈસા લીધા હતા. હવે એ આ દુનિયામાં નથી તો એ પૈસા આપણે આને દેવા તો પડે ને. આપણે બેનને કહીને ચૂકવી દે. અરે બેનને કેવી એ વાત હાસી છે, પણ એને ઘર હાંકવાનું હોય ને. હે, આમાં હવે આપણે કેટલાક ઢવડવાના? ઢવડવા તો ઢવડવા જ પડશે ને. હે બેન, અને બેન બીજી તો મને કાંઈ ઉપાધિ નથી. અને આ લોકો આમ થોડા કાંઈ આપણને મૂકશે, પૈસા આપણે આપી ને પછી જ મૂકશે. અને બેન હજી તો મારું એક સપનું છે કે મારી બેનના હાથ છે ને પીળા થાય. હજી તો મારે છે ને તને હરખથી વળાવવી છે.
હા ભલે આપણા બાપુજી ન હોય પણ છે ને એની જગ્યાએ હું છું તારા માટે આધાર. એટલે છે ને તું કાંઈ ઉપાધિ નહીં કરતી. અને જો તને એવું લાગતું હોય ને બેન તો તું તમ તારે ખાલી અહીંયા આવીને કામ નહીં કરતી, ખાલી બેસજે, બધું કામ હું કરી. પણ આપણે બેનને કહી દઈએ ને તો બેન ચૂકવી દઈ ને પછી આપણે છૂટા થઈ જાય ને અહીંથી. ના ના, એ બેનને નથી કહેવું. એ ક્યાં એટલા બધા રૂપિયાવાળા છે કે તો પછી આમાં આપણે કેટલું કરવું? નહીં નહીં, આમાં તો આપણે આખું જિંદગી કામ કરી તોય આપણે લેણું ચૂકતું થાય એમ નથી. એ તો મને ખબર છે, પણ હવે આપણા લેખમાં જ લખ્યું હોય છે આ બધી મહેનત, આ બધું ઢવડા કરવાનું. એટલે બેન, પણ બેન તું નહીં મૂંઝાતી. અને 1-2 વર્ષમાં તો છે ને મારે તને અહીંથી વળાવી દેવી છે હરખેથી. એટલે બેન તું એ ઉપાધિ કરવા, લેણા ભેગું લેણું બેન, બીજું તો શું હોય. અને એમ તો મેં ઝીણા કાકાને વાત કરી હતી કે મારે વ્યાજે રૂપિયા જોતા છે, તમે જો આપો ને તો હું આને આપી દઉં અને આપણે અહીંથી છૂટા થાવી તો આપણે છે ને બીજાનું ખેતર વાવતા થાવી. આમાં કાંઈ આપણે વધશે નહીં અને બધું આમ વહી જાય એમ. અને આ માડી રહ્યા ને એ મને કાંઈ હિસાબે નથી દેતા. હું એમ પૂછું છું કે હવે અમારા કેટલા બાકી છે તોય નથી કહેતા. એ કે તમારે આજીવન અહીંયા ઢવડો કરવાનો છે. ના ના, હું નથી કરવાની આજીવન ઢવડો. અરે બેન, આવું બધું કામ કેટલું કરવું? ના ના, તારે થોડો ઢવડો કરવાનો છે. તારે તો 1-2 વર્ષમાં આવે તારે સાસરિયામાં જ આવવાનું છે. એટલે બેન હા, અને તું છે ને આ કાંઈ મગજમાં નહીં રાખવાનું તારે હો, કારણ કે આ ઘર તો તારું અત્યાર સુધી જ છે. હવે કદાચ વધીને 1-2 વર્ષ હે, બાકી દીકરી તો પારકી થાપણ કહેવાય બેન. હા, આ મારા ભાગમાં લખ્યું હોય એટલું લેણું, એટલે બધું કરવું પડે હે, એટલા માટે. એટલે બેન જો આપણે છે ને રાજી ખુશીથી રહેવાનું, આ કાંઈ મગજમાં નહીં લેવાનું. આવી વાતો મગજમાં લેવાવાળો હું તો છું. એટલે છે ને આજ ભલે આવી વાત કરી, પણ આ વાત છે ને બીજી વાર નહીં કરતી હો બેન. હા હાલ તો હવે ચાલો. આ ઓલો ને ઝાડ કાપતા કાપતા ઊભો કાં રહી ગયો? જો આલસુ નાખી એને એમ કે બાને કાંઈ દેખાતું નથી, પણ અહીં છે ને સડીને એટલે જ બેઠી છું કે બધુંય દેખાય મને. બા બોલો. બા અરે ફાટ ને મોઢામાંથી બા બા કરે છે. શું છે? બા મારે ઓઢણી લેવા જવું છે. કા? બા મારી બધી ઓઢણીઓ જૂની થઈ ગઈ છે અને ભાવેશે કીધું હતું કે તને જોઈએ ને તો બા પાસે પૈસા લઈ લેજે. ઓઢણીઓ જૂની થઈ ગઈ. તને ખબર છે કપડાં છે ને ખાલી આપણું અંગ ઢાંકવા માટે હોય છે, ગામને બતાવવા નહીં. તારે નવી ઓઢણીઓ પહેરીને જાવું છે ક્યાં? બા આ જુઓ ને, આ મોટા ભાભી તો કેવી સરસ ઓઢણીઓ પહેરે છે. મેં એમને કીધું હતું કે મારે લેવી છે તો મને સરનામું આ દેજો ને. એમને તો ના પાડી, પણ આપણી આ ગામની દુકાનમાં છે ને બજારમાં, એ પેલા સંપક કાકાની દુકાને બહુ સરસ ઓઢણીઓ આવી છે. મને વધારે નહીં, થોડા રૂપિયા દેજો ને. એ છે ને એ હોલીના વદાડા આપણે નથી કરવા. એ ભલે એને જેમ નાચવો હોય એમ નાચે, પણ તારે કાંઈ લેવાનું નથી ને કાંઈ લેવાનું થતું નથી. જેટલી ઓઢણીઓ છે ને એ ઓઢીને દાડા કાઢો. લે આવી ગયા, થોડાક પૈસા દો. ઝાડ પર ઉગેશ તે ખંખેરીને લઈ આવું કા? અરે બાપન, છેલ્લા વરદાડાથી મેં કોઈ લુગડા નથી લીધા. અને તમને તો ખબર છે કે આ ખેતરના ને ઘરના ને બધા કામ હું તમારો દીકરો ભેગા મળીને જ કરીએ છીએ, અને હિસાબ બધોય તમારી પાસે હોય છે. તો થોડા દ્યો ને 12 રૂપિયા. આવું શું કરો? તે કેટલા વખતથી નથી લીધા લુગડા? વરદાડો થઈ ગયો. વરદાડો ને આ હું 10 વર્ષથી પહેરું છું. રાતે ધોઈને સવારે પહેરું છું. મારી પાસે બીજી છે જ નહીં. તો મેં તો કોઈ દી એવા શોખ ન કર્યા કે લા હું પહેરું. બા હવે
કોઈના પ્રસંગમાં જવાનું હોય, આ બજારમાં જઈએ, આ લોકો હારા હારા લુગડા પહેરે અને આપણી પાસે તો આટલું મોટું એટલે રૂપિયા આપણા ઘરે ગણાય છે, તો થોડા કપડાં વ્યવસ્થિત ના પહેરાય? એ ફાટેલા હોય ને તો બદલાય. આ કઈ જૂના થઈ ગયા, આ જૂના થઈ ગયા છે, એવી ને એવી છે. જેવી લાવીને દીધી હતી ને એવી ને એવી છે. અને મેં બીજી તારી ઓઢણીઓ જોઈ જ છે. કાંઈ હમણાં નવું લેવા જેવું છે નહીં. એટલે મહેરબાની કરીને હવે પછી આ ઓઢણીઓના ખર્ચા કરાવવા આવતી નહીં મારી પાસે. હા રૂબા, પણ હું શું કહું છું, હા વેફર પાડવાની તમે કીધી હતી ને, મેં ભાભીને કીધું મને જરા મદદ કરો ને, તો મને કે તું અને બા થઈને કરી નાખો, હું કાંઈ મદદ કરું નહીં. આટલા વખતથી તું જ કામ કરતી હતી ને, તો હવે હું કામ મારી પાસે માંગે છે? અને મને ખીજવાયા પણ. હા તો પણ તને ખબર જ છે કે એ આખા હાડકાની છે, એ કાંઈ કામ નથી કરતી. તો તારે એને કહેવા જવાની શું જરૂર હતી? એ બટેકા તો હું તને છે ને બેઠા બેઠા બાફી દે. હા બા, પણ મારું આ તમને ખાંસી થઈ ગઈ છે ને બા, એ તમારા માટે મેં કાઢો બનાવી રાખ્યો છે. હા પણ બા તમે બેઠા બેઠા કરો, પણ હવે તમારી ઉંમર થઈ ને એટલે મેં વિચાર્યું કે ભાભી થોડો હાથ વગો કરે ને તો અમે બે વહુઓ થઈને કરી નાખીએ. પણ ભાભીએ તો કાંઈ નથી કરવું અને એકલી જો હુકમી કર્યા કરવી છે. અને બા તમે મને ખીજાઈ કરો. એ ઈ ઘોળી ગઈ, ઈ કરે કે ન કરે, જતે દાડે છે ને એના ટાટિયા અટકવાના છે. તું તારે કામ કર ને. અને મેં તને કીધું ને કે વેફર તું હુકાઈ આવજે, હું પાડીએ દઈ ને તને બાફીએ દઈ. હવે એને કહેવા ન જાતી. હવે બા થોડા રૂપિયા તો દો. એ હું તને હાંજે વિચારીને દઉં તને. સારું હાલો, તમને કાઢો દઈ દઉં. એ અહીંયા નથી દેવો, હું આવું જ છું અંદર હમણાં. એટલે ગરમ કરીને થોડુંક પી લઉં. અહીંયા નહીં લાવતી. સારું બા. બસ એકબીજાની દેખાદેખી કરવી છે. ઓલીએ આમ પહેર્યું ને ઓલીએ આમ કર્યું, ઓલી આમ નથી કરતી, ઓલી અરે જેને જે કરવો એ કરે, પણ તમને જે હોય પ્યું છે ને એટલું કરો ને તોય બહુ છે. હવે આ બપોરે મિસ્ત્રી આવે ને હા, એટલે આ પાઇપ વચ્ચે નાખી દેવાનો છે, એટલે મજબૂતાઈ બરાબર થઈ જાય ને. અને આની ઉપર હોલ પાડી અને નટ બોલ્ટ મારી દે એટલે મજબૂતાઈ ફૂલ થઈ જાય. અને ઓલા નાના નાના ટુકડા છે ને એ વચ્ચે વચ્ચે નાખવાના છે, એ મેં મંગાવ્યા છે. તમારા માટે પાણી લાવી. તું બેટા તાપમાં હુકામે ધક્કો ખાતી હશે? કાકા મને ખબર છે તમને ગળું હુકાતું હોય એટલે હું પાણી લઈને આવી જ જાઉં. લે અશોક. ના કેમ? કાકા આ પાણી તમારા માટે છે અને આ નોકરો માટે અલગ પાણી આપણે ભરીએ જ છીએ. અરે એવું ન હોય બેટા, આ આપણો માણસ છે અને આપણા ખેતરમાં પરસેવો પાડી અને આપણને મદદ કરે છે, એમાં ભેદભાવ ન રખાય બેટા. એ હંધુઈ વાત તમારી બધી બરાબર, પણ આપણા ઘરનું આરોનું પાણી છે અને એના માટે માટલા ભર્યા જ છે ને, પી આવશે જઈને. પણ બહુ તરસ લાગી છે. પીવા દે ને બેટા, અહીંયા ક્યાં તારી સાસુ કે કોઈ છે? ભલે ને બિચારો તાપ કાળા તાપમાં કામ કરે છે, થોડુંક પીવા દે દીકરા. લે અશોક પી લે. બસ હવે પછી પરસેવો વળશે બહુ પાણી પીવીશ તો. તારી સાસુને ખબર નહીં પડવા દેતી, નહીં તો બચારાને બહુ જ વટશે. પણ કાકા એક વાત કહું, આવી રીતના નોકરોને માથે ન ચડાવાય. અરે બેટા, એ માથે ચડાવવા ન કહેવાય, એને સાચવા કહેવાય. એક દિવસે ને ઘરનું બધું લૂંટીને જતો રહેશે આ તમારો નોકર, જોજો તમે. ના ના, અશોક એવો નથી બેટા. અશોક ખોટું નહીં લગાડતો હો બેટા. એને એવું લાગ્યું બોલીએ, એને ખબર નથી. કાલે મારા રૂમમાં કંઈ ખણખોદર કરતો હતો, એને પૂછો હું કરતો હતો. હું તો દાંતડું ગોતતો હતો.
નીંદવાનું હતું ને એટલે. હા, અમે રજકામાં નીંદતા હતા ને તો દાંતરડું લેવા મેં મોકલો હતો એને ઘરે. એ એવો માણસ નથી કામિની, તું એનો વિશ્વાસ રાખ. આખો દિવસ મારી સાથે કામ કરે છે, હું એને ઓળખું છું. કાકા તમારા કરતાં વધારે હું એને ઓળખું છું, કારણ કે કેવો છે ને આખો દિવસ હું ઘરમાં રહું છું, તમે તો કામથી બહાર રહો છો. એને પૂછો કે શું નખરા કરે છે, સિગરેટ પીવે છે ધાબા ઉપર જઈ જઈને. અશોક, કાકા તમને જ ખબર છે હું બીડી પીઉં છું, પણ સિગરેટ મેં કોઈ દી નથી પીતી. બીડી તો હું. અરે તું બીડી પીવેશ? અશોક, બીડી ન પીવાય. બીડીથી કેટલા બધા રોગ થાય. પણ શું કરવું, ઉપાધિ જેટલી છે ને એટલે. હવે નહીં પીતો હો, ભલે. નહીં પીવે ને હવે ખા મારી સોગન. મારી સોગન ખાઈને કે હું નહીં પીવું બીડી. તું હજી બીડી પીવાનો છો? મારે ઉપાધિ જેટલી છે કે એક સહારો જ છે મારે બીડી. તો પછી હું અશોક, હું તને નહીં હાચું હો. તું બીડી પીવીશ ને તો હું નહીં હાચું તને. અને બીડીની ક્યાં વાત કરો છો? પરમ દિવસ તો હું ઘંટી દળનું દળાવ જતી હતી ને ત્યારે દેશી પોટલી પીને સાઈડમાં પડ્યો તો. એ વાત ખોટી છે. ખોટી નહીં, સાચી સાચું બોલે તો હું કહું છું કાકાને ફરી વાર. નહીં, એ તો હું થાકી ગયો તો ને એટલે સૂઈ ગયો તો. તને બુદ્ધિ છે કાંઈ? તારી એવી ક્યાં તાકાત છે કે બીડી પીવાની ને દારૂ પીવાનો, અને એ દેશી દારૂ પીવે છે તે? પણ કાકા હું દારૂ નથી પીતો. તો આ કે છે ને, એ તો હું થાકી ગયો તો ને એટલે ને ઓટલે સૂઈ ગયો તો, બહુ થાકી ગયો તો. જુઠ્ઠું બોલવાનું બંધ કર. હા કાકા, કેટલા વર્ષોથી હું ઘરે છું, તમને ખબર છે ને હું કોઈ પણ વાત જાણ્યા વિચાર્યા વગર બોલતી જ નથી. અને આ છે ને પીને પડ્યો હતો, અને બાજુવાળા ગામના છોકરાઓએ મને કીધું કે ભાભી આ તમારો જો કામવાળો અહીંયા નોકર અહીંયા પડ્યો છે. નહીં, હું સૂતો હતો. ભલે તું સૂતો હતો, પણ કોઈ દિવસ પીતો હોય કે ન પીતો હોય મારે કાંઈ જાણવું નથી. પણ પીશ નહીં ને હવે? નહીં, કોઈ દિવસ નહીં પીને? બીડીએ નહીં પીને? નહીં. હું તો તને સાચવીશ મારા દીકરાની જેમ, બરાબર? કાકા, આપણા ઘરમાં આમ તેમ ઘણી વસ્તુઓ પડી હોય છે, એ તો તમને ખબર જ છે. એવું ન બને ક્યારેક કે તમે આની પર બહુ ભરોસો કરો ને આ બધું સમેટીને વયો જાય. એ એવું નહીં કરે. ચાલો આપણે હવે ઓલા ખેતર જવાનું છે, અને તું ઘરે વહી જા જલ્દી. અમે બે જઈએ ઓલી વાડીએ, તાર સાસુને કહેજે. હો, એ ભોપાભાઈ, આ તમને બધાય ગોતી વળી, અને આ એ મજાનું ખાઈ પીને ઝાડ હેઠે હુતાશો. કાંઈ લાજ શરમ છે કે નહીં? બસ ખાધું એટલે ગારણ વળે જ તમને. ઉપલા શેડે માલઢોર સારું છાપરું બનાવી છે ને, એના પાઇપ હું અશોક ફેરવતા હતા. થાકી ગયો, પાણી પીને ઘડીક લાંબુ ડીલ થયું ને ત્યાં ઊંઘ આવી ગઈ. આ ઉંમર છે તમારી થાકવાની? હજી આ ઉંમરે હુંય નથી થાકી. હું છે ને આખી વાડી ફરી વળું છું, અને તમે એક હું 4-5 પૂછ્યા કે તમને થાક લાગી ગયો, અને એ મજાનું ખાધું ખદોડ્યું, અને હવે અહીંયા ઓલા લોખંડના પાઇપ છે ને બહુ વજનવાળા હતા. તમે બહુ વજનવાળા છો. શું કરવું તમારું? હું એમ કહું કે ઓલા હવે બિયારણ ને ઓલા કટ્ટા ને બધું પડ્યું છે ને, તો એ કોણ નાખશે હવે, અને ત્યાંથી કોણ ઉચકશે? એ એકલા ઉસકાય એમ નથી. અશોક ગયો છે ઉપલા પાળે પાણી પાવા. એ આવે ને પછી 2 જણા થઈને લારીમાં નાખી દેવું ટ્રેક્ટરમાં. ઠીક, એટલે અશોકની રાહ જોવાની, એટલે અહીંયા સુવાનું કા? પણ ભાભી આખો દી કામ કરતા હોય તો ઘડી બે ઘડી તો લાંબુ ડીલ કરીએ કે નહીં? એ રાતે છે ને 7 કલાક મળે છે ઘોરવા હારું, આ દિવસે ન ઘોરાય કાંઈ. વાતું કરો તે પણ લ્યો. ન્યા હું ક્યાં 2 કલાક સુઈ ગયો તો? 5-10 મિનિટ લાંબો જોતો. 5-10 મિનિટ કાંઈ નહીં હો. અડધા કલાકથી હું તમને ગોતું છું ને બૂમોય પાડું છું, ક્યાંય ન મળ્યા. પછી આ બાજુ આવતી હતી ને ત્યારે મેં તમને જોયા. એ તમે વાયેલા પડાળા હતા, મેં જોયા હતા. હું આમથી પરબરો આવીને પાણી પીને લાંબો છું. 10 મિનિટ થઈ. હા, તમને તો 10 મિનિટ જ લાગે ને, અડધો કલાક. તો આપણે વહેલા જન્મ્યા હોત ને અંગ્રેજો વખત, તો અત્યારે વૈયા ગયા હોત.
તો કેમ એમ ન થયું? તમને બધાની મિનિટોની ગણતરીઓ થાય છે, અમને તેવું કાંઈ નથી. એ ભોપાભાઈ, આપણે જન્મીએ ને એટલે ક્ષણ ક્ષણ ને પળ પળ વહેવા જ માંડે અને આપણે મોત તરફ ધસાતા જ જઈ, એટલે એ કરવી તો પડે જ તે એની કિંમત. આ છે ને હવે છેલ્લી વાર કહી દઉં છું, હવે જો મેં તમને દિવસે ઘોડતા ભાળ્યા ને તો આખી પાણીની ડોલ નાખાઈ તમારા પર. ભાભી, હું તમે કચકચ કરો છો? માણસને જીવનમાં આટલું બધું ભગવાને આપ્યું, શાંતિથી ખાઈ પી શકતા નથી અને કોઈને ખાવાય દેતા નથી. ઠીક, ભગવાને દીધું ને તો એમાં આ બધા ગુડા ગળી ગયા. ઓ 60 ની મધુબાલા, ઉઠો ચલો, નીકળો અહીંયાથી. શું કહે છે તું? હું કે છે હું ક્યાંને હું માથા કૂટ કરે છે મારા કાકા જોડે? તમને શું લાગે છે એકલા છે આખો દેશ એને દબડાયા કરો છો? અલા, દબડાવાની ક્યાં કરસ તું? એ ઈ છે ને જ્યારે ભાળ્યું ત્યારે અહીંયા ઘોડતા જ શાંતિથી હોય. વાત કરો. એટલો શાંતિથી બધો વાત પાવાનો કરો. મારી સામે વાત નહીં કરવાનો. તમને કેટલી વાર કીધું છે? અને મારા કાકા છે, મારા બાપ સમાન છે, એમને કઈ બોલવાનું નહીં. ઈ બાપ સમાન છે, હું માં સમાન નથી. હું નથી તારી માં માં સમાન. મેં જ તમને છું. પહેલા જ કીધું કે તમે મારી માં સમાન નથી નથી નથી. અને મારી માં ફક્ત એક જ હતા, મારી માં બીજા ન બની શકે. એ હારું થયું તમારી માં છે ને પોગી ગઈ, નહીં તો અત્યારે જોઈ જોઈને જીવ બાળક બિચારી. હા, એ તો સારું થયું. ને અમારી સાથે બહુ ખરાબ થયું કે તમે ઉકલતા નથી. અને કાંઈ નહીં, તમારો પેલો આંગળિયાત તમે હારે લઈને આવ્યા હતા ઈ કામ કરે છે વાહે. કાંઈ કામ નથી કરતો, ખાલી હા. ખાઈ બગાડ્યું છે એને તો. હા, મારા છોકરાનું ખાઈ બગાડ્યું દેખાય છે અને આ તમે બધા હુંડલા ભરી ભરીને ખાઈને ઘોર્યા કરો છો એનું હું? એ અમારા ભાભી, બાપ દાદાનું કમાયેલું ખાઈએ છીએ, તમારું નથી કમાયેલું ખાતા. એ મારું ને તારું કરતો નહીં હો, અહીંયા બધું સંભાળું છું હું. મફતનું જ મળ્યું છે, તમને જે મળ્યું છે ને મફતનું જ મળ્યું હા, છે. બાકી મફતનું તમારો પેલો મળ્યું. ઘરવાળો ભીખ માંગે છે ને રસ્તા ઉપર, એ રીતે તમે ભીખ માંગતા હા, હોત. મફતનું મળ્યું છે કાં? મફતનું યા, મળ્યું છે ને. હા, તમે મહેનત કરી છે. હા, અહીંયા આવીને હવારથી રાત સુધી જોતરે જોરાવ છું. ગોવિંદ. ત્યારે આ તમે બધા ભાળો છો. ગોવિંદ, તો જોરાવવું પડે. એ ગોવિંદ, એ ભાવેશ છે ને ઓલી મોટી ગાડીમાં બેઠો બેઠો ફોનમાં કંઈક કંઈક કરતો હતો અત્યારે. એ જ કરે છે. કાંઈ આ કામ નથી ધોઈને કરતો. બંને એ ભોપાભાઈ, કોક દી તો સાચું બોલો તમે અને ભગવાનનો ડર રાખો. જોઈ આવો, મોટી જાઓ. ગાડી લોક છે, જાઓ જોઈ આવો. છે અંદર ભગવાનનો ડર કોઈ? તો તમે રાખો. તમે મફતનું જેટલું મળ્યું છે ને, અને તું તો જાણે આ મહેનત કરી કરીને થાકી ગયો કા? અમારા તો વાત કરે. કિસ્મતમાં મળેલા છે. લ્યો, બીજું કઈ? હા બસ, તો આ મારું છે ને નસીબનું છે ને તોય હું તારા કરતા કામ ઝાઝું કરું. તમારું કિસ્મતનું નહીં, તમારું તો લાલચનું ને હડપનું છે. હવે જાને મારા હડપ બાપા ને કરવા પાસેથી પૈસા કરતા મળી ગઈ એટલે એને પટાઈ બટાઈને એને હારે આવી ગઈ. તારા છોકરાને લઈને એ હું તારા બાપા પાછળ નથી ગઈ. ગોતતો ગોતતો ઈ મારા ગામ આવ્યો તો અને ના પાડી હતી ને તો ઈ મને અહીંયા લઈને આવ્યો અને હું તારું કાંઈ હડપવા ન થાવી. ગોવિંદ, અહીંયા જવા છે દે, હું કે હું ગોવિંદ, જવા હડપવાની દે હતી. બાપા પર કેસ મુકાઈને હું કરીને હારે હારે વાય વાય આવી ગઈ. એ મારો નહોતો ને એની એ નહોતી એટલે આવી હું. નહોતી તો બીજો હોદાય ને. ના, મારા નસીબમાં ઈ જ લખેલો હતો અને તું છે ને નસીબમાં કાળ ના, મુખો કેટલા તું હોદ્યા લખેલો હતો. એ જા હવે, તારી હારે કોણ વધારે બોલે? જા. કાકા, આ ડોહીને તો હાલીને તમને નથી લાગતું કે પૂરું કરી નાખીએ એનું? ના ના બેટા, અરે ના ના, શું હરામ ખોને આટલા દિવસથી આપણે આપણે કરી શકીએ છીએ ને. આપણે કાંઈ કરવાની જરૂર નથી. આપણા માણસો છે બધું સાચવી લે. એવી જગ્યાએ પહોંચાડશે ને એનો નામો નિશાન નહીં રહેશે. અરે બેટા, અરે એને ખબર પડશે કે અહીંયા કોઈ ડોહી હતી કે નહીં હતી, એવી ગાયબ કરીએ. અરે બેટા, તારા બાપાનું નામ કેવડું હતું ગામમાં, અને આવું કાંઈ બને ને તો એના નામને કલંક લાગે. એ કોઈને કાંઈ ખબર ન પડે. આપણે લોકોને કહી દેવાનું કે ડોહી ઘર મૂકીને વહી ગઈ. કોને ખબર શું થયું? ના ભાઈ, એવું આપણે નથી કરવું. એ એના કર્મ એ ભોગવશે અને એના મોતે મરશે. આપણે હુકામ મારવી જોઈએ? એ મરે એવી છે નહીં, આપણને મારીને મરે એવી છે. પણ ભાઈ, એના કર્મ એ ભોગવે, આપણે આપણું કામ કરવાનું. જલસા જ કરે છે. ક્યાં ભોગવે છે? એ કેટલાક દી જે કર્મો ભેગા થાય ને એટલે એની સજા એને ભોગવવી જ પડે. ખરેખર એટલો ગુસ્સો આવે છે ને, આજે ઝેર લાવીને આપી દઉં. ના ના ના, તું એવું કાંઈ નહીં કરતો ભાઈ. અને હું તને કહેતો હતો ને, ઓલો ગાડીમાં બેઠો તમારે કાંઈ કરવાનું નથી. આટલી બધી ખોટું હું તમે બળતરા કર્યા કરો. આપણા બાપ દાદા છે ને આપણે ખાઈએ છીએ, એ થોડી આપણા કુટુંબના છે. પણ આપણાથી થાય એટલું કામ કરીએ, બીજું તો હું ભાઈ આમાં. અને અશોકને સારું રહે ને, અશોકને એ બહુ હેરાન કરે છે. એ હાવ એવો છે, એ કામ ચોર છે. હાવ કાંઈ નહીં, હાલ હું તને બતાવું. ઓલો મોટી ગાડીમાં ભાવલો બેઠો છે કે ને, હાલ.
એ માનતી નહોતી ને તારી નજરે જો હાલ. મોટા ભાઈ ગાડી ચાલુ હતી એટલે મેં કીધું એસી ચાલુ હતી ઘડીક બેઠો હતો ગરમી થતી. હું કેવું બોલાને હવે હું કહેતો હતો ને એની બા સાચું નહોતા પડવા દેતા, મને ખોટો પાડતા હતા. હરામખોર. આ ડીઝલ કોણ ભરાઈ દેશે? તારા બાપો કમાઈ ગયો તો પૈસા. આમ ઉભા રહે સીધો. હા, બાપો કમાઈ ગયો તો પૈસા કમાઈ ગયો તો. હા, ગાડી ચાલુ હતી એટલે મેં કીધું હા, હવે મને ખબર પડી. આનો બાપો તો ભિખારી હતો ને, એટલે જ એની માએ મારા બાપ સાથે લગ્ન કર્યા. પાછી એની માં કે ખેતરમાં કામ કરે છે, મારું સાચું નથી પાડવા દેતા, ખોટું પાડે મને. અને કાકા કામ જ કરતો હતો ગાડી ચાલુ જોઈને મેં કીધું હવે ચાલુ હોય તો મને આવીને કહેવાય ને. અંદર તારે બેસવાની શું જરૂર હતી? શી જરૂર તારે બેસવાની? હા, મજા આવે. ઠંડી ઠંડી હવા ખાઈ તો મજા આવે. જો તો ખરી, બહુ મજા આવી. હે, બહુ મજા આવી તને? રહેવા દે, હવે રહેવા દે ગોવિંદ, એને ભાન જ ઓછી છે. એક તો બધું મફતનું મળ્યું છે અને ઉપરથી સુખ સાહેબી ભોગવવી છે. સાહેબે હવે નહીં સુખ મારતો, સાહેબી ગોવિંદ રહેવા ભોગવવી દે. છે. તું આ ઘરમાં આવ્યો છે ને તો નોકર બનીને, અહીંયાના શેઠ બનવાની કોશિશ ના કરતો. આ તારી નવા માના નવા સ્વભાવના કપડાં. પરિણામ છે બધા. આ તારે ભોગવવું પડે તારી માના હિસાબે. એની માં તો એટલી નીચ છે ને કે મારે શું કહેવું. ભાઈ હવે તું દીકરો છે ને એનો, એટલે હું કંઈ વધારે કહેતો નથી, પણ પોતાની લિમિટની બહાર ગયો ને તો અમે આઉટ ઓફ લિમિટ થઈ જશું. સમજી ગયો? તું ભાવા સીધો છો, પણ તારી બાના કરમ તને નડે છે. નકર ગોવિંદ તને કાંઈ ન કહે. ભાઈ ધ્યાન રાખીશ હવે. ધ્યાન રાખ, નહીં તો મરી જશે. ચાલ નીકળ હવે. જા ઓલી વાડીએ આજ પાણી પછી- વાળવા આવ્યો જા. આજ પછી એને આમ ખાલી અડ્યો છે ને તો આ આંગળા દાંતરડાથી સમજી ગયા? જા વયો જા વધારે સાંભળ્યા વગરનો. આમ અહીંયા ઉભો રહે. જા. અહીંયા ઉભો રહે. તું રહેવા દે ને. રહેવો તો મને એટલો ગુસ્સો આવે છે કે બંનેને સામે ઉભો રાખીને બંદૂકની ગોળીઓથી મારી નાખું. એ પાછો એની માને કહે ને એની માં બધી ઝેર એને મારી તો ઉપર માં નાખશે. મને છે ને મારાથી કંઈ બોલાઈ જશે. હવે કાંઈ નથી બોલવા, હાલ માલ. માં કેમ અહીંયા બેઠો છે તું? હા, મેં તને કેટલી વાર કીધું છે? મમ્મી ભાઈ ઉપર કેમ હાથ ઉપાડ્યો? તું ચૂપ રહે. મેં તને કેટલી વાર કહું છું કે તારે આની આજુબાજુ નહીં રહેવાનું. અને અહીંયા કેમ બેઠો છે? હા, ભણતા જોર આવે છે તને. ઊભો થા, નીચે ઉતાર, ઉતાર. આમ જો મારી સામે. હવે આની જોડે તારે રમવાનું નથી. શું કીધું મેં તને? જા, ચાલ તારી મા જોડે જા. નાસ્તો કર્યો બેટા? હા કર્યો. ઓકે, જા જા તું તારું હોમવર્ક કર. હા ને? ઓકે. અને જો રમતી નહીં. જા. હા. કામિની, હમ. આજે તે ભીંડાનું શાક કર્યું. હા, કેમ? તને ખબર છે કે મને ભીંડો તોય ભાવતો નથી, તોય તે ભીંડાનું શાક કર્યું. આ દોડાઈ કરીને તે જુઓ બા, આ ઘરમાં ભીંડો બને, તુરિયા બને કે ગલકા બને એ મારી મરજી ચાલે. તમને ખબર જ છે, તો તમારે ભીંડો હવે ખાઈ જ લેવાનો છે, બરાબર?
પણ મારા માટે 2 કારેલાનું શાક કર્યું હોત તો તને કાંઈ વાંધો હોત? તમારા માટે અલગ અલગ થોડી રંધાય અહીંયા, ખર્ચા નથી થતા ઘરમાં. હા, એક મારું થોડુંક શાક કરવામાં તમારો ખર્ચો થઈ જાય છે. તમને ખબર છે ને કે આ વાત હું ગોવિંદને કહીશ તો તમારી શું હાલત કરશે? ભૂલી કેમ જાઓ છો કે હું ગોવિંદની પત્ની છું? સારું, કાંઈ નહીં, હું રોટલીને કાંદો ખાઈ લઈશ, લસણની ચટણી ખાઈ લઈશ. સારું. કાલે બી તમે નખરા કર્યા હતા, મને ખબર જ છે. કાલે તમારે લસણની ચટણી ખાવી હતી, અમે લોકો બધા ખાઈને ઊભા થઈ ગયા એટલે તમે લસણની ચટણી બનાવીને ખાધી. તમારા બધા નખરા મને ખબર જ હોય છે, તો છતાંય હું બોલતી નથી ક્યારેક ક્યારેક. પણ લસણની ચટણીમાં નખરા ક્યાંથી આવ્યા? એ ક્યાં મોંઘું હોય? એ તો ઘરમાં જ પડ્યું હોય. મોંઘું હોય કે સસ્તું હોય, તમે કંઈ સ્પેશિયલ નથી કે તમારા માટે દરેક વસ્તુ અલગ અલગ બનશે. આ ઘરમાં છે ને વેઢા ગણતા મને એકલીને જ આવડે છે. આ ઘરમાં કેટલા ખર્ચ થાય છે એ મને એકલીને જ ખબર છે. તમને બધાને તો બસ ખાઈ પીને જલતા જ કરવા છે. બોલો હવે. કાંઈ નહીં, હું રોટલીને કાંદો ખાઈ લઈશ. સરસ, રોટલીને કાંદો ખાઈ લઈશ. ખબર છે મને તને ભીંડો નથી ભાવતો ડોસી, તોય મેં તારા માટે ભીંડો જ બનાવ્યો. ખા હવે તું, તને બી મજા છે ખાડું. હા, બાઈ ઘરમાં અમારી સાથે આવું વર્તન કરે, ભાભી આવું કરે. હા, આટલા બધા રૂપિયા છે તો બાએ ક્યાં બાંધીને જવાનું છે? દીકરા વહુની સાથે આવું, અને એ પણ સગા. ભાવેશ, કેમ આમ ઉદાસ બેઠા છો? બોલો ને, શું થયું? વિચારું શું વિચારો છો? આવી રીતના કેટલાક સુધી ચાલશે, કેટલાક ઘરના કામ કરીશ. જો ભાવેશ, તમને સાચું કહું, આપણે છે ને આ ઘરમાં આપણું કોઈ જ માન નથી, ના તમારું ના મારું. બા જુઓ ને, હું માત્ર મારી ઓઢણી લેવા માટે રૂપિયા માગું છું તોય ના પાડી દે છે. હું શું કહું તમને, આમે બાપુજી આપણને બધું છૂટું કરીને જ ગયા છે. મોટા ભાઈનો ભાગ એમને અને બાનો ભાગ બાને. તો હવે આ રસોડાઈ નોખા કરી નાખીએ તો ન ચાલે. એટલે તું એમ કહેશો કે આપણે નોખા થઈ જઈએ એમ? હા, રોજના રોજ ઝઘડા છે. પણ નોખું થવું તો કેવી રીતના થવું? રહેવી એક ઘરમાં, ઘર એક, અને બીજી વસ્તુ તો એ છે, હું કોઈ બી સારા કામ કરું ને તો ઉલટાનું ઉલટું જ કરી નાખે છે. હું હમણાં ખેતરેથી આવીને ગાડી ચાલુ જોઈ ગયો હતો, તો મેં કીધું એસી ચાલુ છે, ગરમી તો છે જ, મેં કીધું 2 ઘણી બેસું. તો ઓલા કાકા ને વિનુ કાકા એને કીધું છે, ભાવ ગાડીમાં બેઠો છે. એ આવીને મને ખીજાણા 2 ઢોલ પણ મારી. હા, તમને ઢોલ મારી? પણ તમે કેમ કંઈ બોલતા નથી? હંમેશા આવી રીતે ચૂપચાપ સાંભળી લો છો. હું બોલું? આમ નહીં કરો. જો સાચું કહું તમને, તમે આવું ને આવું કરશો ને તો મારે બોલવું પડશે હવે. ના ના, આવી રીતના તો મેં બાને બી કેટલી વાર કીધું છે, પણ બા એમ કે હું જોઈ લઈશ, હું કહીશ. પણ ખરેખર બા કે તું કે તો આ કેવું થાય ખબર? બધું આફત મારી ઉપર જ આવે ને. તમે જે કહો એ, આખો દિવસ ખેતરમાં અને વાડીમાં તમે કામ કરો છો, હા, બાને બધો હિસાબ આપો છો, પણ બા ક્યારેય મને જરૂર હોય તો રૂપિયા નથી આપતા. તમારી પાસે પાઈનો હિસાબ રાખે છે. કોણ આવું કરે? અને ઉપરથી મોટા ભાઈ, એમને એ તો આપણને પહેલેથી જ પારકા ગણે છે. તમને ક્યારે અપનાવ્યા નહીં, અને લગ્ન કરીને હું આવીને તો મને ક્યારે ન અપનાવ્યા.
અને ભાભી તો એકવાર મને અપમાન કરવાનું નથી છોડતા. વારે વારે વાતમાં મારું અપમાન કરી નાખે છે. અને તું એમ કહેશો કે ઘરમાંથી આપણે નોખા થઈ જઈએ, ને ખરેખર હું તો મારી દ્રષ્ટિ પ્રમાણે હું વિચારું ને તો એનું કેવું એવું છે કે આ લોકોને મતલબમાં દાબમાં દઈને આ બધું હું મારી પ્રોપર્ટી પોતાની કરી લઉં. બધી વાત સાચી છે, પણ જે બાના નામે છે એ તો આપણું જ છે ને. એ પણ નહીં થવા દે. આ માણસ જ એવો છે. કેમ એમને નથી સમજાતું કે આપણે બધા એ લોકોને પ્રેમ કરીએ છીએ અને એ શું કામ આપણને આટલી નફરત કરે છે? ભાવેશ, જો પૈસા છે ને બધું કરાવે, અને હું તેમ કહું છું આ પ્રોપર્ટી લઈને મેં તને કીધું એવી રીતના કે આપણે બધાને વેતા કરી દેવા છે અને ખુદ જ રહેવું છે આ ઘરમાં. અને કારણ કે આપણે ગામના ટ્રસ્ટ છે તો મકાન છે જ, રૂપિયા પણ ઝાઝા આવે. એ જે હોય એ મારી વાત માનો ને તો જો કોઈ આરો ન નીકળે ને તો છેલ્લે આપણે બે આ ઘરમાંથી નીકળી જઈશું. કારણ કે રોજનું અપમાન સહન કરવા કરતાં છે ને સૂકો રોટલો ખાવો સારો. કાયમ બા સામે ભીખ માંગો, મોટા ભાઈને કંઈ કહીએ તો અપમાન કરી નાખે, અને ભાભી તો મને જાણે કંઈ ગણકારતા જ નથી. હું જાણે આ ઘરમાં નોકર હોઉં ને એના કરતાંય ભૂંડું વર્તન કરે છે. પણ તું તો અત્યારે વાત એવી કરશો કે સિંહના મોઢામાં આપણે હાથ નાખ્યો. એને તો અત્યારે એ જ જોઈએ છે. તમે કંઈ પણ કહો ભાવેશ, પણ જો આવી રીતે મિલકત લેવી ને એના કરતાં છે ને ઝૂંપડામાં રહીને સૂકો રોટલો ખાવો સારો. કમસે કમ એ સ્વમાનનો તો હશે, પોતાની મહેનતનો તો હશે, અને હું તમને મદદ કરીશ. જો હવે વધારે અપમાન થયું ને તો હું ભેગી નહીં રહી શકું. મને ખબર છે ખરેખર આમ તો તું હારે છો ને એટલે હું વધારે પણ તો બોલી નથી શકતો. પણ આપણે છે ને આપણે બે બાને જઈને વાત કરીએ આ બાબતથી. આપણે એ વડીલ છે તો એને માનવું જોઈએ. જો ભાવેશ, હું કંઈ કહીશ ને તો બા મને તો સાવ મારું મોઢું તોડી લેશે. બા છે ને મારું માને છે, અને ખરેખર હું કહું ને તો બા ના નહીં પાડે. તમને પ્રેમ કરે છે ને તમારું માને છે એટલે તમે જ વાત કરો. મારું મોઢું જોશે ને તો કહેશે કે મેં ચડાવ્યા છે તમને. મને કોઈ ચડાવતું નથી, અને બા મને ઓળખે છે. અને મારી વાત માનો, તમે વાત કરો, મને નહીં કહો. જો તું જોડે નહીં આવેશ ને તો કાંઈ વાંધો નહીં, હું બધું સહન કરી લઈશ. ઓકે? તમે આવું નહીં કરો ભાવેશ. ના, જે ચાલતું છે એ ચાલવા દો. આમે હું નોકર તરીકે કામ કરું છું અને કરતો જ રહી. બસ જિંદગી તો આમનામ જ કાઢવાની છે આપણે. સારું, હવે તમે આટલી જીદ કરો છો ને તો હું પણ આવીશ બા સાથે તમારી આ વાત કરવા માટે. સાચું? હા. ચાલો તો હું જરા હાથ મોઢું જોઈ લઉં. ખેતરેથી ને આવ્યો છું. તે જમી લીધું કે બાકી છે? ના, હું તમારી રાહ જોતી હતી. મેં તને કેટલી વાર કીધું છે તું મારી વાટ નહીં જો, કારણ કે મારે ક્યારેક રાત પણ પડી જાય છે. કાંઈ નહીં, તમે ચિંતા નહીં કરો. તમે હાથ પગ મોઢું ધોવો ત્યાં સુધી હું ગરમ ગરમ રોટલા ઘડું. સારું. શું સમજાવવા મારે આમને, અને કેમ કહેવું કે આ બધા મિલકતના લીધે આ વસ્તુ કરી રહ્યા છે? શું માણસને માણસ સાથે પ્રેમ જ નથી? પણ ભાવેશ છે ને, ભાવેશ બહુ ભોળા છે. બાબા, મારો એનો દાંત જે બધાએ મને બોકો બેટા, આ ઉંમર જ એવી છે તારી. તું જ્યારે જન્મ્યો ને પછીના જે દાંત આવે ને એને દૂધિયા દાંત કહેવાય. અને હવે આ તારી ઉંમરે એ દૂધિયા દાંત બધા પડી જાય અને પછી બધા નવા દાંત આવે. અને એ જે નવા દાંત આવે ને એ એકદમ મજબૂત હોય, જો મારા જેવા. મારે બી નકલી દાંત લઈ ગયો તમારા જેવા. ચોખ્ખું મારા નકલી દાંત નથી, દાંત તો મારા અસલી જ છે. અને આ જ્યારે દાંત આવે ને પછી એને એટલા બધા સંભાળવાના કે આપણે જીવીએ ને ત્યાં સુધી આ દાંતને કાંઈ ન થાય. રોજ લીમડાનું દાંતણ કરવાનું, મીઠું ઘસવાનું તો દાંત ખરાબ ન થાય. ચોકલેટ તો ખાવાની જ નહીં. મેં કોઈ દિવસ ચોકલેટ નથી ખાધી. એટલે હમણાં દાંત પડી જવા દે, નવા દાંત આવે ને એનું આપણે ધ્યાન રાખશું. હને બેટા? જા, તારા દોસ્તારો હોય ને એ કોઈ કાંઈ બોખો કહે ને તો એને એમ કહેજે
કે આ તો પડી જાય ને પછી નવા દાંત આવશે. હા બેટા, જા રમ. મા દીકરો હું વાતો કરતા હતા? કાંઈ નહીં, જો ને બેટા, બેસ ને. બેસો. કાંઈ નહીં બેટા, એના દાંત પડી ગયા જ ને તો ક્લાસમાં છોકરાઓ એને બોખો બોખો કહે તો મને કે બા તમારા જેવા નકલી દાંત લગાડું. મેં કીધું બટા આ નકલી નથી, આ તો પહેલાંના જ દાંત છે મારા, પણ એનું ધ્યાન રાખવું પડે. બોલ ને બટા, તારે કેમ આવું થયું? બસ કાંઈ નહીં. અને બા જો તમને ખોટું ન લાગે તો હું સવાલ કરું. અરે મારા દીકરા, કોઈ દી મને તારી વાતનું ખોટું લાગ્યું છે? ને બા આમાં એવું છે, જો કદાચ હું કહું અને પછી તમે કહો દીકરા આ ખોટું છે તો એની કરતાં ન કહેવું બેટર છે એમ. ન કહીને તું મનમાં ને મનમાં ઘોળાયા કરે એના કરતાં એકવાર જો તું મન ખોલીને કહી દેતો હોય ને તો એનો ઈલાજ થતો હશે તો કરશું, નહીં તો હું તને પ્રેમથી ના પાડી દઈશ. બોલ બેટા, શું કામ છે? હું તમને ડાયરેક્ટ વાત કહી દઉં ને. હા બેટા, ગોળ ગોળ વાત કરવા કરતાં તું મને સીધી વાત કરી દે ને તો સારું. અને આપણે મા દીકરાને વાત કરવાની છે તો એમાં તું આને કેમ લાવ્યો? જો બા, મેં તમને એટલે જ પહેલાં કીધું હતું કે જે વાત હોય ને એ અમે બેય નક્કી કરીને જ કરીએ છીએ. અને તમને કદાચ એવું લાગતું હોય કે તમારો દીકરો છે કે કોઈ બી વાતમાં આ દીકરો કોનાથી લીધે સડે છે, જો આમનો વાક હોય તો હું તમને બધું કહી શકું છું. સારું, ભલે બેઠી હાલ કે હવે. બા હું એમ કહું છું કે અમારે અલગ થઈ જવું છે. નોખું થવું છે તારે? હા બા. આવો વિચાર હવે રહી રહીને કેમ આવ્યો? જો બા, આજ સુધી હું કદી તમારી સામે નથી બોલી અને આજે નહીં બોલું, પણ મોટા ભાઈ ભાભી કે તમને ત્રણેયમાંથી હું નથી ગમતી કે મારી સાથે કોઈ સરખું વર્તન પણ નથી કરતા. અને રહી વાત ભાવેશની, તો ભાવેશને તમે તમારો દીકરો છે એટલે પ્રેમ કરો છો, બાકી મારી સાથે તમે ક્યારેય વહુ કે દીકરી જેવું રાખ્યું જ નથી. પણ સાચું કહું ને તો બા, આ એક ઘરમાં રહીને રોજ કંકાસ કરવા ને એના કરતાં પ્રેમથી જુદા રહેવું સારું. અને બા આ નિર્ણય છે ને એમનો નથી, અમે બંને સમજી વિચારીને લીધો છે. તમે એમ નહીં માનતા કે રીચાએ બધું કીધું હોય મને, તમે જો મારી વાત માનતા હોય તો. અને જો બા તમને એમ લાગતું હોય ને કે અમે ખોટા છીએ તો ખોટા, પણ હવે નથી સહન થતું. ભાવેશ આખો દિવસ ખેતર અને વાડીમાં મજૂરી કરે અને મોટા ભાઈ હંમેશા અપમાન કરે, અને તમારી પાસે પણ આટલું બધું હોવા છતાં પણ તમે એક એક રૂપિયા માટે અમને મોહતાજ કરી દીધા છે. બા, કઈ માં પોતાના સગા દીકરા સાથે આવું કરે? અને બા કાલ સવારે તો હું ખેતરમાં કામ કરતો હતો, ગાડી ચાલુ જોઈને એટલે મેં કીધું મોટર ચાલુ કરું, તો ગાડી ચાલુ જોઈ મેં ગાડીમાં કોઈ નહોતું, તો એસી ચાલુ હતી. મેં કીધું ગરમી છે તો 2 મિનિટ બેસવું. હજી બેઠા ભેગું ગોવિંદભાઈ ને વિનુ કાકા આવ્યા અને મને ન બોલવાના વેણ બોલ્યા અને તમાશો પણ માર્યો. એની આ હિંમત, એ ઓલા ભોપાભાઈની આ હિંમત કે તને લાફો મારી દીધો? ગોવિંદ તો છે જ નપાવટ, કપાતર છે કપાતર, આખા ગામનો ઉતાર છે. એની સામે તો છે ને ન બોલવામાં 9 ગુણ જેવું છે. પણ ઓલો ભોપાભાઈ એ વળી વાદે વાદે ચણા ઉપાડવા માંડ્યો. કા આજે હું એને કહું છું. ના બા, જો હું તમને બધી જ વાત કહું છું, અને તમે જે વસ્તુ મતલબમાં જે કાંઈ થાય છે એને ગોવિંદને કહો છો ને, મારા મોટા ભાઈને, તો કેવું થાય છે ખબર? એ બધી આફત મારી ઉપર આવે છે. તો હું તમને અત્યારે એ જ કહેવા આવ્યો છું. જો બા, કે છોડો તમે એ વાતને. અમારે આ રોજ રોજનો કંકાસને અપમાનથી દૂર થઈ સ્વમાનથી જીવવું છે. અને રહી વાત અમે કેમ રહીશું ને, તો એ અમે રહી લઈશું. જો તો ઝૂંપડીમાં રહીશું, સૂકો રોટલો ખાઈશું, પણ બસ હવે નથી રહેવું આ ઘરમાં. નહીં, આ ઘરમાંથી કોઈ પણ છૂટું નહીં થાય, કોઈ નોખું નહીં થાય. અને એમાં પણ તું તો નહીં જ. બા, તો એનો એક જ ઈલાજ છે. બોલ. જો તમે કરી શકતા હોય તો
બોલ. હું એમ કહું છું તમે ગોવિંદભાઈને જે ઊંચા અવાજથી વાત કરો છો એને ખીજાવ છો. હું તો એમ કહું છું તમે એને જે વસ્તુ કહો છો ને, જે ટોણા મારો છો ને, એ ટોણા બધાય મારી ઉપર આવે છે. તમે શાંતિથી વાત કરો. એક રીતે ગણો ને તો એ સારા જ છે, પણ આ બધું તમે એને ખીજાવશો ને તો એને નથી ગમતું, અને એને એમ લાગે છે કે ભાવેશ કાન ભરે છે અને આ બધું મારી ઉપર આવે. તો તમે પ્રેમથી વાત કરી શકશો મારા માટે? ભાવેશ, જો બા, ગોવિંદની સામે ક્યારેય હું ઊંચા અવાજે નથી બોલતી, પણ એ મને ન બોલવાના વેણ બોલે છે. હા બા. મારા ચારિત્ર પર, તારા ઉપર, તારા પપ્પા ઉપર, બા. એ ગમે એમ બોલે છે, એટલે મારે ઊંચો અવાજ કરવો પડે છે. બા, મને બધી ખબર છે. તમે વડીલ છો અને નમતું તો ના મેલાય, કારણ કે છોકરા હોય ને તો શિખામણ દેવાની હોય. છોકરા પાસેથી તમારે કંઈ જાણવાનું ના હોય. તો મારા માટે એટલું કરી શકશો? પ્રેમથી એકવાર વાત કરીને તો જુઓ, કદાચ હોઈ શકે કે ભેગા રહીએ તો સારું. બેટા, તારા માટે ને રીચા માટે મારે એકવાર નમી જવું પડે ને તો હું નમી જઈશ, પણ બા, હું ગોવિંદને વાત કરીશ. ના બા, વાત નમવાની નથી. અમે એમ નથી કહેતા કે તમે અમારા માટે કોઈની સામે નમો. બસ વાત એ છે કે હું અને ભાવેશ પણ આ ઘરના વહુ દીકરા છીએ, તો હંમેશા જે માન મોટા ભાઈ અને મોટી ભાભીને મળે છે ને એ જ માન અમને પણ મળે. અમારું તો બસ એટલું જ કહેવું છે કે બધાય જોડે મળીને રહીએ. તમે બેવ જણા ચિંતા ન કરો. જરાક મને મોકો મળે ને એટલે હું ગોવિંદ સાથે વાત કરીશ. તારી વાત સાચી છે ભાવા. એક કહેવત બહુ જૂની છે, નમે એ સૌને ગમે. ખજૂરીનું ઝાડ આટલું ઉપર છે પણ એની નીચે કોઈ વિસામો નથી લેતું. કેમ? એ અક્કડ છે. અને આંબો નમી જાય છે એટલે એની છાયામાં બધાને બેસવાનું મન થાય. તો બની શકે કે અત્યારે કદાચ હું મારી અક્કડ છોડતી નથી, પણ તારા માટે થઈને હું આંબો બની જઈશ, હું નમી જઈશ. બેટા, તારી વાત સાચી છે. ગોવિંદનો સ્વભાવ ભલે અત્યારે આટલો બધો આકરો છે, પણ બની શકે કે હું કંઈક વાત કરીશ ને તો એ નાળિયેરની જેમ અંદરથી કોમળ થઈ પણ જાય. હા ને? એટલે હું જઈશ અને વાત કરીશ. એક બીજી પણ વાત બા, બોલ ને. જો હું તો આખો દિવસ વાડીએ હોય, બહાર હોય, અરે અને ઘરમાં તમે બંને એકલા હોય, તો હું તો એવું માનું છું કે તમે રીચા સાથે સારી રીતની વાત કરો. મતલબ તમે સાથે જમતા પણ નથી, અને આવું મેં ઘણીવાર જોયું છે. એ બિચારી આખો દિવસ ભૂખી રહી છે અને જ્યારે હું આવું ને ત્યારે જ જમે છે. તે જોયું હોય કે ન જોયું હોય, મને પણ ખબર છે. અંદરથી હું પણ જાણું છું કે હું આની સાથે અન્યાય કરું છું, પણ એ અન્યાયનું કારણ તને ખબર છે? આ ગોવિંદ છે ને, મારા માથા પર ટીક 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 કરે છે, અને એને લીધે હું શાંતિથી રહી જ નથી શકતી, અને એનો ગુસ્સો બધો આના પર ઉતરે છે. શું કરું? હું પણ માણસ છું, લાચાર થઈ જાઉં છું કે આ બધું મારું હોવા છતાં એ મને એમ કહે છે કે તું તો આ બધી સંપત્તિને બધું જોઈને આવી છે. ગમે તેમ બોલે છે, ન બોલવાનો શબ્દ. હું આવી છું તો બધું સાચું છું ને, ઉડાડતી તો નથી ને, પણ એને ક્યાં ખબર જ છે. પણ તમે બંને હવે હા બેટા બોલ. બસ હવે એક વખત તમે મોટા ભાઈ સાથે વાત કરો અને કહો કે આ ઘરમાં નોખા થઈ જઈએ કે પછી અમે બંને ઘર છોડીને જતા રહીએ. તમે બેવ ચિંતા નહીં કરો. એકવાર મને ગોવિંદ સાથે મળી લેવા દો, એની સાથે વાત કરી લેવા દો, અને પછી જોઈએ એનો સ્વભાવ નહીં છોડે, નહીં માને, તો પછી હું આ ઘરના ભાગલા કરી દઈશ, અને તમે તમારી રીતે જીવજો અને એને એની રીતે જીવવા દેજો. રહી વાત મારી, તો હું શું કરીશ? બંને ઘરે આવતી જતી રહીશ, એટલે કોઈને એમ ન થાય કે અમારાથી બા જુદા થઈ ગયા.
જાઓ બેટા. ભાવાની વાત સાચી છે. કેટલુંક સહન કરે, કેટલુંક. અને હવે તો એ બંનેને નાક ઉપરથી પાણી જાય છે, તો ગુંગળામણ તો થવાની જ છે. રસ્તો સારો નીકળે છે. હું એકવાર ગોવિંદ સાથે વાત કરી લઉં, પછી જે નક્કી થાય તે હું કરીશ. ઓય હા શેઠ. આવો ઊભો છે શું? બીજા લગાય. શેઠ હું એક પીવું? હે મોજ કર. ગોવિંદ, અત્યાર સુધી તારી બધી હરકત મેં સહન કરી. હવે તું આ છેક છેલ્લી પાયરી આવી ગયો. અરે જરાક તો મારી શરમ રાખ. તારી માં છું. તો ગોવિંદ, તને આજે હું એક વાત કહેવા આવી છું. બોલ. બસ માનું માને ઉતરી ગયો. હવે આજે ભાવેશ અને રીચા મારી પાસે આવ્યા હતા. તો તારા દીકરો ને વહુ છે તો આવે, એમાં હું કરું? એટલે નહોતા આવ્યા. દીકરોને વહુ છે એટલે નહોતા આવ્યા. એ લોકો ગોવિંદ, મોઢું ઓલી બાજુ રાખજે. લે હવે બોલ. એ લોકો હવે આપણા ઘરથી ત્રાસી ગયા છે. અને રીચાનું કહેવું એમ છે કે કોઈ એની સાથે સારું વર્તન નથી કરતા. એટલે ભાવેશે નક્કી કર્યું છે કે હવે નોખા થઈ જવું છે. નોખા તો છે. એમ નોખા નહીં, તો ભાગલેથી નોખા થવું છે. ભાગ તો છે. તમારા ખેતર અલગ તો કરી દીધા છે મારા બાપાએ. આ ખાલી ઘર છે આપણો હાથે સૈયારું. પણ ગોવિંદ, આજે હું તને જે વાત કહેવા જઈ રહી છું ને, વચ્ચે બોલ્યા વગર આખી વાત સાંભળજે. અને પછી ગોવિંદ, હવે એ સમય આવી ગયો છે કે જો બધાએ શાંતિથી રહેવું હોય ને, તો આ ઘરના 2 ભાગ પાડી દઈએ અને વચ્ચે જ દિવાલ ચણાવી દઈએ. અડધા ભાગમાં તું શાંતિથી રહે અને અડધા ભાગમાં આ લોકોને શાંતિથી રહેવા દે. મારો બાપો દયાળુ હતો ને, એટલે એણે તને જમીનમાંથી ભાગ આપી દીધો. પણ આ જે ઘર છે ને એ સહિયારું છે, પણ આ ઘરમાંથી તમને ભાગ નહીં મળે. એ તમે ભૂલી જાઓ. અને તમારે અલગ જો રહેવું હોય ને તો તમારું ખેતર છે ને એમાં તમે આરામથી તમારું ઓરડું બનાવીને રહ્યો, પણ આ ઘરને ભૂલી જાઓ. આ તો મને તારા પર દયા હતી થોડી ઘણી, એટલે મેં તને અત્યાર સુધી રવા દીધો. હા બોલ ને. તમે ન હોવ ને અને હું એકલો હોઉં ને ત્યારે મને નકરા ખીજાઈ જ કરે છે. અને મારી બેનના લગ્ન માટે પૈસા લીધા હતા મારા બાપુજી, પણ અત્યારે મારા બાપુજી તો આ દુનિયામાં છે નહીં. તો આ 2 વર્ષથી હું આમાં કેટલી મહેનત કરું છું, તોય કહેતા નથી કે હજી મારે અહીંયા કેટલું કામ કરવાનું છે મફતમાં. પૈસા માગું તો પૈસા નથી આપતા. જો તને પૈસા મારા બાપાએ આપ્યા હતા ને, હા, તો હું એમનો સંતાન છું, દીકરો છું, તો મને અધિકાર છે કે હું તને છૂટો કરી શકું. અને આજ પછી તારે જો કામ કરવું હોય ને તો તને એના રૂપિયા મળશે, વળતર મળશે. પણ જો તું છૂટો થવા માંગતો હોય ને તો તારા લાખ રૂપિયા માફ. અમારે કાંઈ નથી, જલસા કર તું તારે. ગોવિંદભાઈ, મારે કામ છે ને એની મહેનત કરવું.
તમારે ત્યાં જ કરવું છે. આજથી તો મારે ત્યાં કામ કરશે અને ડોસી કંઈ બોલે ને તો પછી મને કહેજે, પછી ડોસીને હું જોઈ લઈશ. ગોવિંદ, અને હવે તમે આ ઘર બર ભૂલો અને તમારે આ ખાલી કરવું છે ને તો ખાલી કરીને તમે આજ જ વયા જાઓ એટલે અમારે તો શાંતિ. હા ગોવિંદ, તું જેમ કહે છે ને એમ જ થશે. આ ઘર છોડીને ખેતરમાં ક્યાંય પણ નાની ઝૂંપડી બાંધીને તો રહી લેશું, પણ જતાં જતાં હું તને એક વાત કહેતી જાઉં. હું જ્યારે આ ઘરમાં આવીને મારા ભાવેશને લઈને, ત્યારે તું એ બહુ નાનો હતો, બહુ નાનો હતો. અને મેં મારા ભાવેશ કરતાંય તને વધારે મારો ગણ્યો હતો, એટલા માટે કે દુનિયા એમ ન કહી જાય કે આ સાવકી માએ આવીને દીકરાને સારી રીતે ન રાખ્યો. અરે કોઈ પણ વસ્તુ લાવતા ને તો ભાવેશને ઓછી અને તને હું વધારે આપતી હતી. દૂધ એને જોતું હતું ને તને જોતું હતું, પણ હંમેશા હું એને અડધો વાટકો દૂધ આપતી અને તને તાહળી ભરીને આપતી. શું કામ? મારે ભગવાનનું ગુનેગાર નહોતું થવું, મારે આ દુનિયાનું ને સમાજનું ગુનેગાર નહોતું થવું. ભાવેશ મને ઘણીવાર કહેતો કે બા મને હજી દૂધ જોઈએ છે, ત્યારે હું એને એમ કહેતી કે બેટા દૂધ ખલાસ થઈ ગયું છે, હું તને કાલે આપીશ, પણ તને આપતી હતી. તું જૂઠો નહીં બોલ, મને બધી ખબર છે. તું મને દૂધ પીવડાવતી હતી એ વાત તારી સાચી, પણ તું તારા દીકરાને છાનામાના ઓરડામાં ઘૂસીને માવો ખવડાવતી હતી ને, એ બધું મેં જોયું છે. અરે ગોવિંદ, તે મારી અને એની વચ્ચે ઘણો ભેદભાવ કર્યો છે. એને પોતાના દીકરાની જેમ રાખ્યો છે ને મને એક પારકા દીકરાની જેમ મારો ઉછેર કર્યો છે. ગોવિંદ, તારે જે બોલવું એ બોલ. હું તો ખાલી મારા ભગવાનને ઓળખું છું અને એણે જે જોયું છે ને એ જ સાચું છે. તારું કીધેલું કે કોઈએ તને ચડાવ્યો હોય તો એ વાત બધી ખોટી છે. અને અત્યારે તું જે કહે છે ને, હા સારું, જો મારામાં ક્યાંક ખોટ હશે ને તો ભગવાન મને એની સજા ચોક્કસ આપશે. અને જો મેં ક્યારેય એવું નહીં રાખ્યું હોય ને તો મને મારા નસીબનું મળી રહેશે. બસ હવે વધારે મારે તને કાંઈ નથી કહેવું. તારે જે નિર્ણય લેવો હોય ને એ લે. હું ભાવેશને ને રીચાને લઈને જુદી રહેવા જતી રહીશ. ભગવાન અમને છાપરું તો દેશે ને, એમાં જીવી લેશું. સારું, આજ સાંજ સુધીમાં તું જે પણ કાંઈ નિર્ણય કરે ને એ જરાક અમને કહી દેજે, એટલે 2-4 દિવસમાં અમે અમારી ઝૂંપડી બાંધવાનું ચાલુ કરીએ. 2-4 દિવસ રાહ જોવાની કંઈ જરૂર નથી. આજે તમારો સામાન ખાલી કરીને નીકળો. હા સારું, 2-4 દિવસની રાહ નહીં જોતા. તું જેમ કે એમ. આજ સાંજ સુધીમાં અમે ઝાડ પાંદડાથી ઝૂંપડી બાંધીને અમે વયા જઈશું. ભગવાન તને સુખી રાખે બેટા, એ આ માના આશીર્વાદ છે. ગોવિંદભાઈ, તમારા બાની વાત છે ને સાચી છે. હા, અત્યાર સુધી ભલે એણે જેવો સ્વભાવ રાખ્યો હોય એવો, પણ મારા બાપુજી હતા ને એણે મને કીધું હતું કે આ ગોવિંદ ને ભાવેશ બે ભાઈને છે ને એક હરખા જ હાસવે છે ને એક હરખું જ રાખે છે, એને બહુ હાસવે છે ને બા. અને આ ભાવેશ રડતો હોય ને તોય પેલા ગોવિંદને જ વસ્તુ આપે, એટલો હાસવે. એટલે શેઠ, હું શું કહું છું કે એને અહીંથી બહાર નહીં જવાનું કહેતા, ક્યાં રહે એ. હા, અત્યાર સુધી એણે બહુ કીધું, મને પણ એની ઉપર ક્રોધ જ હતો, પણ જ્યારે મેં આજ જોયું ને એની આંખમાં, ત્યારે હવે મને વિશ્વાસ બેસી ગયો કે એ હવે સુધરી ગયા છે. એટલે કહું છું કે તમે છે ને એને રોકજો, એને ઘર છોડીને જવા નહીં દેતા. હા, મને યાર સમજ નથી પડતી કે શું કરું. એક તો મને આંખમાં
શતકણાની જેમ ફટકે છે. મને એના પ્રત્યે કોઈ દિવસ કોઈ લાગણી જ નહીં આવી. પણ અત્યાર સુધી નહોતી લાગણી ને, પણ હવે એ આવશે ને, એને રોકશો ને પછી લાગણી આવશે તમને. કારણ કે તમે અત્યાર સુધી દુશ્મનની જેમ જ રહ્યા છો એટલે. અને હવે તમે જો એને બોલાવશો ને તો એને પણ અંદર એમ થાય કે આને તો મારા પ્રત્યે કેટલો પ્રેમ ભાવ છે. એ તો જરીક વિચાર કરો શેઠ. તારી વાત સાચી છે અશોક. અને મેં મારા મનમાં પહેલેથી નફરત ભરી રાખી હતી, એટલે કદાચ હું એના પ્રેમને ના જોઈ શક્યો. પણ વાત સાચી છે, જો એ મને નફરત કરી હોત તો કદાચ હું આટલો મોટો ન થયો હોત. એ વાત સાચી છે. મારે એમને રોકવા પડશે. હું એમને નહીં જવા દઉં. અને આજથી તારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. અને ગોવિંદભાઈ, હું શું કહું, મારી બેન હવે ઉંમર લાયક થઈ ગઈ છે ને, તો કાંક એના જેવું હોય ને તો કહેજો, હું એના હાથ પીળા કરી નાખું. હવે તું ચિંતા નહીં કર, તારી બેનની લગ્નની બધી જવાબદારી મારી. એના માટે છોકરો સારો હું ગોતી દઈશ અને લગ્ન હું કરાવી દઈશ. અને હું તારા લગ્ન કરાવી દઈશ ને તારા માટે છોકરી ગોતી દઈશ. મારા લગ્ન? હા. અને પછી તમારા બંને જણાય છે ને મારે એને જ કામ કરવાનું છે, પછી બીજે ક્યાંય ન જતા. હું તમને મૂકીને થોડો ક્યાંય જાઉં. સારું, ચાલો હું બાને વાત કરી લઉં, એ બિચારા દુઃખી થતા હશે. ચાલ. હા. હું આટલા દિવસ પોતાના મનમાં કેટલો વ્યા લઈને બેઠો હતો. મને ખબર ન હતી કે બાના મનમાં મારા માટે આટલો બધો પ્રેમ હશે. એ મને પોતાના દીકરા તરીકે રાખશે. સારું થયું હશે કે મને કહ્યું. હા, અત્યારે બાને રોકી લઉં છું. એમને હંમેશા અહીંયા જ રહેવું છે. બા,